મોબાઈલ નહીં લેવાનો, મોબાઈલ નહીં લેવાનો, પણ મોબાઈલ ખેંચવાનો નહીં મારો। આ દ્રશ્ય નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના છે। હવે તમને એવું થતું હશે કે પોલીસ સ્ટેશનની અંદર આ બબાલ શેની થઈ રહી છે, તો બબાલ એ મુદ્દે છે કે જે વ્યક્તિ સામે બેઠેલા દેખાય છે એ બુટલેગર છે અને એની સામે જે લડી રહ્યા છે એ ફરિયાદી છે। પ્રશ્ન એવો થાય છે કે બુટલેગર અને ફરિયાદી વચ્ચે કોઈ જૂની અદાવત હતી, જેના કારણે બુટલેગરે એમની બાઇકને ટક્કર મારી અને અકસ્માત કર્યો। એ ફરિયાદ નોંધાવવા માટે જ્યારે ફરિયાદી જાય છે, જે પીડિત છે જાય છે, એની પહેલાં જ બુટલેગર ત્યાં હોય છે। બુટલેગર ત્યાં છે એનાથી પણ વાંધો નથી, પણ એનાથી વધારે વાંધો એ છે કે પોલીસ એની આગતા સ્વાગતા કરે છે અને બુટલેગરને ઉપર બેસાડી અને એની ફરિયાદ લખી રહ્યા હોય છે। ત્યારે જ ત્યાં આ વ્યક્તિ પહોંચે છે જે ફરિયાદી છે। એ ફરિયાદી બજરંગ દળથી હોય છે અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી જાય છે। એટલે ત્યાં જે જૂની અદાવત હતી એના કારણે જે બબાલો થઈ હતી એ બધા જ કાર્યકર્તાઓ ત્યાં પહોંચી અને પોલીસ જે રીતના બુટલેગર સાથે વર્તન કરે છે ત્યાં બધા જઈને વિડીયો ઉતારવા લાગે છે કે બુટલેગરને આગતા સ્વાગતા થાય છે પોલીસ સ્ટેશનમાં। જેમાં જે વિડીયો ઉતારવાનું ચાલુ કરે છે એમ બુટલેગર ત્યાં અપશબ્દનો ઉપયોગ કરે છે। બજરંગ દળના લોકોને એવું કહે છે કે તમારી આ નોટંકી બંધ કરો અને એ બધી જ બબાલ ત્યાં શરૂ થઈ જાય છે। જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જ બુટલેગર બેફામ બની અને બજરંગ દળના લોકોને બોલે છે, સામે બજરંગ દળના લોકો કાર્યકર્તાઓ એ બુટલેગરને બોલે છે। પોલીસ ત્યાં વિડીયો બંધ કરવાનું કહે છે અને પછી પોલીસ સામે પણ આક્રમકતાથી બજરંગ દળના કાર્યકર્તાઓ બોલે છે અને બબાલનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયો જોયા પછી પ્રશ્ન એ થાય કે આ પોલીસ સ્ટેશન છે કે સરઘસ છે, કારણ કે એક બાજુ બુટલેગર છે જે ઓલરેડી એની પાસે ઉપર બહુ જ બધા ગુના લાગેલા છે, એમાં એ પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ એની સામે કશું જ નથી કરી રહી। પોલીસની હાજરીમાં આવી બબાલ થઈ રહી છે છતાં પણ બધા જ મૌન છે અને પોલીસ વિડીયો બંધ કરાવવાનું કેવી રીતના કહી શકે। આખી ઘટના એ નડિયાદની છે। નડિયાદના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જે આખી ઘટના બની એના પછી બજરંગ દળના કાર્યકર્તાઓએ શું કહ્યું, એ જે પીડિત હતા એ શું કહી રહ્યા છે, જે ફરિયાદ નોંધાવવા ગયા હતા એ શું કહી રહ્યા છે તે જુઓ। પત્રકાર મોબાઈલ નહીં લેવાનો, મોબાઈલ નહીં લેવાનો, પણ મોબાઈલ ખેંચવાનો નહીં મારો। તમારે લડવું હોય લડો, મોબાઈલ નહીં ખેંચવાનો મારો સાહેબ, બરોબર? મોબાઈલ નહીં ખેંચવાનો। કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક। પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એટલે આવવાનું થયું કે એક મિત્રનો ફોન હતો કે અવારનવાર પહેલા એમની વાઈફને છેડતી કરીને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ આજે એમને બાઇકને ગાડીથી ટક્કર મારી હતી અને પહેલા પણ એને જાનથી મારી નાખવાની ધમકી આ ગુનેગાર આપી ચૂક્યો હતો। એ અનુસંધાને પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વિષય આવ્યો છે, એ અનુસંધાને અમે તપાસ અર્થે આવેલા અને અમે ક્યાંય વધારે કોઈ ચર્ચા કરી નથી, પણ અંદર બેસેલા બેન અને માસૂમ મહિલા એમ કે છે કે આ દલાલો છે, આ લુખ્ખાઓ છે, એમ કરીને ગમે તેમ સંગઠન વિરુદ્ધ બોલ્યા છે, તો આ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। માગણી એ છે કે આવું ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ અવારનવાર જાહેર રસ્તા ઉપર પીચ ચોકડી રિયલ ફેક્ટરીની સામે રોડ એના બાપનો એમ ખાટલો ઢાળીને બેસેલો અવારનવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી પ્રશાસને ખૂબ જ સરસ કાર્યવાહી કરી છે। અને આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિત્વને જ્યારે જાહેરમાં આ રીતના દાદાગીરી કે રોબ જમાવવાનો કોઈ અધિકાર નથી। પ્રશાસન આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને સંગઠન વિરુદ્ધમાં તું બોલે છે ને તો તને બતાવીશું કે અમે દલાલો નથી, દલાલ કોણ છે તને સમય આવે બતાવીશું। એટલે આજ પછી આ રીતના કોઈને બોલતા પહેલા 10 વાર વિચાર કરજે। જય શ્રી રામ, જય શ્રી રામ।